અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે પાકિસ્તાની કે ચાઇનીઝ નાગરિકો મોતના સામાન સાથે પકડાયા છે. જોકે હવે અમે 2 દેશોના નાગરિકોની વાત કરીશું જેઓ ભારતની ધરતી પર પકડાયા છે. આ દેશોના નામ જાણીને તમને આંચકો લાગી શકે. ભારતની ધરતી પર ભયાનક કાવતરું રચવાના આરોપસર યુક્રેન અને અમેરિકાના નાગરિકો પકડાયા છે. જુદા જુદા શહેરોમાંથી આ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવે છે. 13 માર્ચે આપણી સુરક્ષા એજન્સીઓએ એક જબરજસ્ત ઓપરેશન પાર પાડ્યું, જેની વિગતો હવે બહાર આવી રહી છે. દેશના અલગ અલગ 3 એરપોર્ટ પરથી 7 વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા. આ લોકો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો ગંભીર આરોપ છે. આ પકડાયેલા લોકોમાં 6 યુક્રેનના છે અને 1 અમેરિકન નાગરિક છે. કોલકાતા એરપોર્ટ પરથી ઇમિગ્રેશન બ્યુરોએ 1 અમેરિકનને પકડ્યો, જ્યારે લખનઉ અને દિલ્હી એરપોર્ટ પરથી 3 યુક્રેનિયન નાગરિકોને પકડવામાં આવ્યા. આ મામલો એટલો ગંભીર છે કે દેશની સૌથી મોટી તપાસ એજન્સી NIA તે જ દિવસે આખી ઘટનાની FIR નોંધી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ આ 7 આરોપીઓને 27 માર્ચ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા છે. અત્યારે બધા જ લોકો NIAની કસ્ટડીમાં છે અને પૂછપરછ ચાલી રહી છે. હવે આ પકડાયેલા લોકો કોણ છે એ પણ જાણવું પડે. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો મુજબ અમેરિકાના નાગરિકનું નામ મેથ્યુ એરોન વેન ડાઇક છે, જેનો પણ અલગ ભૂતકાળ છે. યુક્રેનના 6 લોકોમાં હુર્વા પેટ્રો, સ્લિવિયા તારાસ, ઇવાન સુકમોનોસ્કી, સ્ટેફન કીવ મારિયન, હોનચારુક માક્સમીમ અને કામિન્સ્કી વિક્ટર સામેલ છે. આ આખી ઘટનાએ અત્યારે ભારે ખળભળાટ મચાવી દીધો છે. 13 માર્ચે જે FIR નોંધાઈને એ મુજબ તો કુલ 6 નહીં પરંતુ 14 યુક્રેની નાગરિકો અલગ અલગ તારીખે ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. દિલ્હી પછી તરત જ તેઓ સીધા ગુવાહાટી પહોંચ્યા હતા. અત્યારે જે 6 યુક્રેનિયન પકડાયા છે એ આ 14 લોકોના ગ્રુપનો જ ભાગ હોવાનું મનાય છે. જોકે પેલો અમેરિકન નાગરિક આ ગ્રુપમાં કેવી રીતે જોડાયો એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ લોકો ગુવાહાટીથી મિઝોરમ ગયા. હવે નવાઈની વાત એ છે કે તેમની પાસે ત્યાં જવા માટે જરૂરી પરમિટ હતી જ નહીં.